अस्सलामुअलैकुम। હું એમ્બ્યુલન્સ ડ્રાઈવર કાસિમ વરિયાવા, સુરત સિટી, ગુજરાત, ઇન્ડિયાથી. અલ્હમ્દુલિલ્લાહ, સૌથી અઘરું આપણા સમાજમાં, ઇન્ડિયન સમાજમાં, મુસ્લિમ સમાજમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ લાઈનમાં મને 23 વર્ષ થયા ને અલ્હમ્દુલિલ્લાહ સિદ્દીક મોટા અમલા સાહેબ, જેના મહેમૂદભાઈ માકડા સાહેબ, ઇકબાલભાઈ અમલા સાહેબ, મહેમૂદ મોટા બાંગી સાહેબ, પછી ડૉક્ટર મોતાલા સાહેબ, સ્કિન સ્પેશિયાલિસ્ટ હતા ને, એ લોકો બધાનો અલ્હમ્દુલિલ્લાહ વર્ષો સુધી સાથ મળ્યો. મને એમના સહકારમાં નોકરી કરવાનો, હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા કરવાનો મને મોકો મળ્યો ને ગુજરાતની, સુરતની, ઇન્ડિયાની ઘણી સંસ્થાઓમાં અલ્હમ્દુલિલ્લાહ મારી ઓળખાણ થઈ, જાન પહેચાન થઈ, લોકો જાણતા સમજતા થયા. ઘણા બધા સામાજિક આગેવાનો, વકીલો, ડૉક્ટરો, પોલીસવાળાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, હિન્દુ ગૌશાળાના, પછી વિવિધ ચેરિટેબલ ટ્રસ્ટોના લોકો સાથે ઓળખાણ થઈ, વિવિધ સંસ્થાઓ ચલાવતા લોકો સાથે ઓળખાણ થઈ, તાલ્લુકાત થયા. અલ્હમ્દુલિલ્લાહ હીરાના સુરતના ઉદ્યોગપતિ SRK વાલા અને હું એમ અસંખ્ય લોકો સાથે, નામી અનામી લોકો સાથે તાલ્લુકનો મળવાનો મોકો મળ્યો. એના અનુભવ પરથી અલ્હમ્દુલિલ્લાહ એટલું બધું નોલેજ અલ્લાહે આપ્યું છે કે કોઈ પણ સંસ્થા, ખાસ કરીને હોસ્પિટલ લાઈનથી સેવા કરતી ચેરિટેબલ, પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા લોકોને હું મારો અનુભવ અને લાગણી અને સંસ્થા કઈ રીતે પ્રગતિ કરી શકે, કેટલી સંસ્થાઓ કઈ રીતે બંધ થઈ, કેટલીક સંસ્થાઓ દિવસે દિવસે પ્રગતિ કરે છે, કેટલીક સંસ્થાઓ મરવાના વાંકે જીવી રહી છે, એવો અસંખ્ય બાબત, એટલી બધી બાબતો છે કે એનું આપણે ચર્ચા કરવા બેસીએ ને તો કલાકો નીકળે ને દિવસો નીકળે, એટલો બધો અલ્હમ્દુલિલ્લાહ અનુભવ છે. તો હું આ મારો અનુભવ કબરમાં લઈને જાઉં એના કરતાં કોઈના કામ આવે તો મફતમાં માનસ સેવા આપવા હું તૈયાર છું. કોઈ પણ સંસ્થા, ખાસ કરીને NGOવાળાઓ, ગજવા ભરું નહીં પણ ખરેખર સેવા કરતી સંસ્થાઓને મારો અનુભવની જ્યારે પણ જરૂરત પડે તો મને કોન્ટેક્ટ કરો. ઇન્શાઅલ્લાહ હું મારો અનુભવ આપીશ. બાકી આપ લોકો વધુ સમજદાર છો. બાકી સંસ્થા ચલાવવું, હૈસો કરીને ઊભી કરી દેવી તો બહુ સહેલી છે. સમાજમાં દાતાઓની કમી નથી, આપવાવાળા ઘણા છે, પણ તમારામાં કામ કરવાની અને ધગશ હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, ટાઈમનો ભોગ આપવો પડે. 365 દિવસ 24 કલાક શરદી, ખાંસી, તાવ હોય, તમને ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ઘરમાં મૈયત હોય, શાદી હોય, ખુશી ગમીના પ્રસંગ હોય, પણ સંસ્થાને ભોગ આપવો પડે, ટાઈમ આપવો પડે. જે લોકો કરી રહ્યા છે એ લોકોનું મન જાણે છે. બહારથી રહેવાવાળાને ને ખણખોદ કરવાવાળા અમુક લોકોને એની આઈડિયા નહીં આવે. બાકી જે કરે છે ને, બહુ દિલથી એ લોકોને સલામ છે. બહુ ઊંચું કામ કરી રહ્યા છે. આજે પોતાના દાળ રોટી, બાલ બચ્ચા, ફેમિલીમાંથી લોકો ઊંચા નથી આવતા ને એ બધું કરવા સાથે પોતાના ટાઈમ, ધંધા, નોકરી અને સામાજિક ઘરેલું પ્રોબ્લેમોને સાઈડ પર મૂકીને સંસ્થા માટે ભોગ આપવો બહુ અઘરું છે.
તો આ બધી બાબતોનો મને ખૂબ અનુભવ છે. તો હું ચાહું છું કે ભાઈ મારા અનુભવથી આવનારી પેઢીઓને બી શીખ મળે, આપણી સંસ્થાઓ પ્રગતિ કરે, લોકોને લાભ મળે, એ માટે હું સેવા આપવા તૈયાર છું. તો આપ મારો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9879648252. મને સુરત રત્ન એવોર્ડ મળ્યો, ગુજરાત પ્રાઇડ એવોર્ડ મળ્યો. ઘણી સંસ્થાઓએ મારું સન્માન કર્યું મારી કામગીરી જોતા. સામાન્ય માણસ છું, બહુ ભણેલો તો નથી, 10 પાસ છું, પણ નોલેજ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહે ખૂબ આપ્યો છે. મારા વાલિદ સાહેબ સારંગપુરથી હઝરત શેખ ઝકરિયા રહેમતુલ્લાહ અલૈના ખિદમતમાં રહીને ફારિગ થયેલા, આલિમ થયેલા, આલિમનો છોકરો છું. તો વાલિદ સાહેબની ખિદમતમાંથી ઘણું જાણવાનું મળ્યું. મારું મીર સાહેબની ખિદમતમાં, સોબતમાં, બચપનમાં ઘણું શીખવાનું મળ્યું. મીર ફેમિલી સાથે એમ ઘણી સુરતની નામી અનામી વ્યક્તિઓ, અગ્રણીઓ સાથે બેહવાનો, ફરવાનો, એમની સાથે સફર કરવાનો. ને જનાબ સિદ્દીક અમલા સાહેબ સાથે તો 10-12 વર્ષ સુધી સંલગ્ન અમદાવાદ ગાંધીનગરના સફર કર્યા. તો એમના જે નોલેજો મળ્યા, અનુભવ મળ્યા, એવી ઘણી બાબતો છે જેમાં દિવસો અને કલાકો સુધી ચર્ચા કરી શકાય એટલું બધું અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહે નોલેજ આપેલું છે. અલ્હમ્દુલિલ્લાહ. તો આ નોલેજનો લાભ દરેક સંસ્થાને મળે,